ફેમિલી એક વખત જો મારી વોઇસ ઓવરની રીધમ બગડી ગઈ ને એમાં પણ ઘરે પતિદેવ હોય ને ઘરે કોઈ મહેમાન આવી ગયો ને તો એવો કંટાળો થઈ પડે કે ક્યાંક મને લકાઈ કરીને વોઇસ ઓવર કરવો પડે. જેમ કે અત્યારે સોરી આજે મને 1:30 વાગી ગયો વિડીયો અપલોડ કરવામાં, કેમ કે ઘરે મહેમાન હતા. વિચાર કરતી હતી કેમ વોઇસ ઓવર કરું, ગાંડા લાગી એમ તમને લાગે ક્યાંક પેક થઈને વોઇસ ઓવર કરું એમને અવાજ આવે ને તોય વિચાર કર્યા ક્યાંથી રાણું કાઢે કોટ છોરી. અને એમાં પણ આજે તો કાલે પતિદેવ બહુ વહેલા આવી ગયા હતા તો સરસ મજાનો મેં એમને નાસ્તો આપ્યો. પછી મારે ચક્કી જાઉં તો શાંત થાય ને મારા પાસે એટલા બધા કામ આવી જાય ને મને એમ થાય આખો દિવસ કેમ કાંઈ ના આપતું હશે ને શાંત થાય ને કેમ કામ આવે. અને આ કારણે હવે રાતના ગોતવા જવું પડે છે, કાંઈક વધારે કારો થતો જાય યાર. અને રાજા તો જો ખુરશી પર બેઠા છે. હાલો હવે ફટાફટ મેં ડિનરમાં છે ને આજે ખારી ભાત બનાવ્યા હતા, કેમ કે અમે જઈ રહ્યા છીએ મારા સૌથી મોટા જેઠ મેળાવાની રાણી પાસે. પહેલાં એ મિર્જાપર રહેતા હતા. મિર્જાપરમાં કોઈ એને મેળાવાની રાણી કોઈ મળતી નથી, પોતે મેળાવા કરવામાં એકદમ બેસ્ટ છે. એવું કોઈ ખપે તો ખરું ને. હવે અહીંયા આવ્યા છે, અહીંયા એને કેમ સમજાવું, અહીંયા કોઈ નહીં મળે તમને, એકલા મેળાવા કરવા પડશે. અહીંયા શિફ્ટ થયા છે ડીમાર્ટ સાઈડ. તો હવે ફાઇનલ અહીંયા કને રેન્ટ ઉપર આવ્યા છે ને આના પછી એક ખુશી તમારી સાથે શેર કરીશ, પણ એ ખુશીનો હજી પણ થોડોક ટાઈમ છે, એ હું તમને બધાને પછી કહીશ, અત્યારે શેર ન કરાય બધો. તો મેળાવાની રાણી પાસે થોડીક વાર મેળાવો કરવાનો આજે પણ ટાઈમ તો નહોતો એટલો બધો, કેમ કે મેં ઘણા ટાઈમ પછી મળ્યા હતા તો વાતોનો પિટારો તમે સમજી લો. દેરાણી જેઠાણી પાસે શું ન હોય વાત કરવા માટે. ઓની જુગલી, આની જુગલી, ફલાણાની જુગલી, બસ ફટાફટ અમે બધી જુગલી કરી અને સરસ મજાની એક ચાય પી લીધી, કેમ કે બધું પચવું તો ખપે ને અંદર. વત્સવીને કર્યા બાય બાય, ભાભીને કર્યા બાય બાય, અને મેં મારા સસરાને કીધું તમે પહેલાં નીકળો પછી હું નીકળું. ફટાફટ આપણે હાલી આપણા બીજા નંબરના જેઠ પાસે, કેમ કે હવે એ બંને અહીંયા જ રહે છે. તો જ્યારે પણ આવશું તો આ જેઠના ઘરે પણ આવશું. અને બસ બીજું બધી ક્લિપ